ॐ तत्सवितुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपयेत्। ॐ शान्तिः शान्तिः શાંતિ। સૌ ભાવકો અને સાધકોને વંદન। મિત્રો, શ્રી માતાજીની અસીમ કૃપાથી શ્રી અરવિંદ સાહિત્ય પરિચય શ્રેણી અંતર્ગત આપણે શ્રી અરવિંદ લિખિત ગીતા નિબંધોનો પરિચય પ્રાપ્ત કરી રહ્યા છીએ। આ પરિચય શ્રેણીના આજે 29મા મણકામાં આપ સૌનું ભાવપૂર્ણ સ્વાગત છે। મિત્રો, ગીતા નિબંધોના બીજા ભાગના 7મા પ્રકરણ ગીતાની પરમવાણીમાં શ્રી અરવિંદ જણાવે છે તેમ આપણને હવે સ્પષ્ટ સમજાય છે કે જ્યારે અધોમુખ પ્રકૃતિ અને અહમ તરફ પીઠ ફેરવી માનવનો આત્મા શાંત, નીરવ અને સ્થિર એવા અક્ષર બ્રહ્મમાં પ્રવેશ કરે છે ત્યારે તો એ ગીતાના યોગની સીડીનું માત્ર પહેલું પગથિયું ચડે છે। ગીતાનો ઈશ્વર પોતે સદા પ્રશાંત અને અચલ પ્રકૃતિના દ્રશ્યોથી અસ્પર્શ એવો જે અક્ષર છે તેનાથી પણ પોતે વધારે મહાન છે એમ કહે છે। આ અર્થમાં ગીતા શરૂઆતથી જ માનવના રૂપમાં રહેલા ઈશ્વરના ઉપર ભાર મૂકે છે। માનવ રૂપમાં વ્યક્ત થયેલો એ ઈશ્વર ગીતામાં અહમ, મામ ના શબ્દ પ્રયોગો કરીને બોલે છે। શ્રી અરવિંદ જણાવે છે તેમ ગીતાના કેન્દ્રવર્તી વિચારની મહત્તા એ છે કે એમાં વિશ્વમાં વ્યક્ત થયેલ માનવ આત્માની સમગ્ર પ્રકૃતિનો સ્વીકાર કરનાર સમન્વયનું તત્વ રહેલું છે। ગીતા પોતાના સમન્વયમાં વધારે સંપૂર્ણ સત્ય માટે અને વધારે અર્થગંભીર અનુભૂતિ માટે સતત તૈયારી કરતી હોય છે। હવે ગીતા એના આ બેવડા સ્વરૂપનું એટલે કે નીરવતા અને પ્રવૃત્તિનું અસલ કારણ તેના સંપૂર્ણ અર્થ સહિત આપણને જણાવે છે। કારણ કે એ નીરવ સર્વવ્યાપી આત્મા દિવ્ય સતરૂપી વાસ્તવિકતાની માત્ર એક બાજુ જ છે, એનું એક સ્વરૂપ છે। પણ ગીતા જણાવે છે તેમ આ ઈશ્વર તે નિર્વૈયક્તિક અને અનિર્દેશ્ય એવા બ્રહ્મનું ભ્રમ ઉત્પન્ન કરનાર માયામાં પડેલું પ્રતિબિંબ નથી। શ્રી અરવિંદ આ સંદર્ભે વધુમાં સ્પષ્ટતા કરે છે કે નિમ્ન પ્રકૃતિનું અજ્ઞાન એ જ એકમાત્ર ભ્રમ ઉત્પન્ન કરનારી માયા છે। શ્રી અરવિંદ વધુમાં જણાવે છે તેમ એક પરમ અને દિવ્ય પ્રકૃતિ છે જે આ વિશ્વનું સર્જન કરનારી ખરી શક્તિ છે। સર્વ પ્રાણીઓ અને સર્વ પદાર્થો એ એક દિવ્ય સતના આવિર્ભાવો છે। સમગ્ર જીવન એ એક જ ઈશ્વરની શક્તિનું કાર્ય છે। સમગ્ર પ્રકૃતિ એ એક જ અનંતની અભિવ્યક્તિ છે। આ અર્થમાં જીવનના અને જીવનથી પર વસ્તુના આ વિશાળ દર્શનમાં ગીતાનો યોગ એની અપ્રતિમ વિશાળતા અને એકાગ્ર અર્થવત્તાને પામે છે। અસ્તિત્વના સમગ્ર રહસ્યના ગૂઢ અંગ તરીકે ગીતા પરમાત્માના એક વ્યાપક અને વિશાળ ખ્યાલના ઉપર ભાર મૂકે છે અને એ પરમાત્માનું જ્ઞાન મુક્તિ આપે છે એમ જણાવે છે। ગીતાના પરમાત્માના ખ્યાલમાં કાળના પ્રવાહમાં ગતિ કરી રહેલા
આ વિશ્વનો આવિર્ભાવ તથા વિશ્વાતીત શાશ્વત સત્તા એ બેની વચ્ચે સામાન્ય રીતે જે વિરોધ માનવ મનમાં હોય છે તેને દૂર કરીને એકેનો ઇનકાર કે ત્યાગ કર્યા વિના ગીતા એ બેની વચ્ચે સેતુ બાંધી આપે છે. પોતાના ઉપદેશનું આ સંપૂર્ણ પરમ સત્ય છે. એ વસ્તુ પૂરેપૂરી અને કોઈ પણ પ્રકારનો સંદેહ ના રહે એ સ્પષ્ટ કરવા માટે ગીતાના દિવ્ય અવતાર પોતે અત્યાર સુધીમાં જે કાંઈ કહેલું છે તેનો સાર આપીને આ જ બીજી નહીં પોતાના બોધનું પરમમ વચઃ એનું ઉત્તમ રહસ્ય છે એમ જાહેર કરે છે. પ્રભુની એ વાચા અભય વચન આપે છે કે જે જ્ઞાન તે પ્રગટ કરે છે તે મર્યાદાની વાડ ઊભી કરનારું નથી, તેમ કેવળ બુદ્ધિજન્ય પણ નથી, પરંતુ તે પવિત્ર અને આધ્યાત્મિક હોય મર્ત માનવને સર્વ પ્રકારના મોહથી તથા પાપના, દુઃખના અને અશુભના બંધનોથી મુક્ત કરનારું છે. શ્રી અરવિંદ જણાવે છે તેમ આપણા અસ્તિત્વનું આ પરાત્પર વિશ્વાતીત મૂળ આપણાથી વિચ્છેદની સ્થિતિમાં નથી તથા એમનામાં જે પ્રાણીઓ ઉદય પામે છે તેમનો એ અસ્વીકાર કરતું નથી અથવા તો તેઓ મિથ્યા રૂપો બની રહે એવી સજા પણ કરતું નથી. એ પરાત્પર પોતે આદિ સત છે. આ વિશ્વ સમસ્ત એનો આવિર્ભાવ છે, એની અભિવ્યક્તિ છે. એ પરાત્પર જે વિશ્વનું સર્જન કરે છે તે પોતાનામાંથી સૃષ્ટિ સર્જે છે, પોતાની અંદર પોતે આવિર્ભાવ પામે છે. સગળું એની સતતાનો ભાગ છે, અંશ છે. આ વિચારમાં રહેલું સત્ય સર્વેશ્વરવાદની દૃષ્ટિનો સ્વીકાર કરે છે અને એને વટાવી પણ જાય છે. શ્રી અરવિંદ જણાવે છે તેમ અહીં જે ભૂક્રિયાપદના જે ત્રણ રૂપોનો ભારદર્શક પ્રયોગ થયેલો છે તે ધ્યાનમાં રાખવા જેવું છે. ભવંતી ભાવા ભૂતાનામ જે કાંઈ અસ્તિત્વમાં છે તે સગળું પ્રભુના આવિર્ભાવ રૂપ છે. સઘળા પ્રકારની સ્વાનુભવવાળી સ્થિતિઓ અને ગતિઓ પ્રભુની અને પ્રભુના આવિર્ભાવ રૂપ ભૂતોના ભાવ છે. આમ ગીતા સત્તા અને આવિર્ભાવ, સત અને ભવત, હોવું અને થવું એ વચ્ચેના ભેદને સ્વીકારે છે અને તેના પર ભાર પણ મૂકે છે ખરી, પરંતુ એ બેને એકબીજાના વિરોધી તરીકે તે ગણતી નથી. આમ જે પરમ શાશ્વત સર્વ સર્જનરૂપ થાય છે તે પોતાની સૃષ્ટિથી અલગ છે તેવું કારણ નથી. શ્રી અરવિંદ જણાવે છે તેમ મુક્તિદાયક જ્ઞાનની આ પરિપૂર્ણ અવસ્થા છે. એ જ્ઞાન એટલે આપણી અંદર રહેલા પ્રભુનું, વિશ્વમાં વ્યાપી રહેલા પ્રભુનું અને વિશ્વથી પર એવા અનંત પરાત્પર પ્રભુનું જ્ઞાન છે. જ્યારે સર્વ વસ્તુઓના દિવ્ય આદિનું એને જ્ઞાન થાય છે, એ પરાત્પરની પરમ વાસ્તવિકતામાંથી જ્યારે વિશ્વના દૃશ્ય સ્વરૂપને સ્થિર દૃષ્ટિએ જોવામાં આવે છે ત્યારે અજ્ઞાનમયી માયાથી મુક્ત થવાય છે. ત્યાર પછી માનવ આ પ્રકાશિત જ્ઞાનથી દિવ્ય જીવન જીવે છે એમ શ્રી અરવિંદ જણાવે છે. શ્રી અરવિંદ વધુમાં જણાવે છે તેમ ગીતાની દૃષ્ટિએ મુક્ત માનવનું જ્ઞાન એક પ્રકારની અમૂર્ત અને અવ્યવહાર્ય એવી
નિર્વૈયક્તિક ચેતના અને અકર્મણ્ય સ્થિરતા પ્રાપ્ત કરવામાં સમાતું નથી. મુક્ત પુરુષને પોતાને જ્ઞાન હોય છે કે પોતાનો આત્મા આ વિશ્વથી અતીત હોવાની સાથે સાથે પોતાના દિવ્ય યોગ વડે તે આ વિશ્વ વ્યવસ્થા સાથે એકતા પણ અનુભવે છે અને એકતા સાધે પણ છે. એવા વિશિષ્ટ અર્થમાં એ સાધક પણ છે. એવો આત્મા પોતાની પરાત્પર વિશ્વાતીત ચેતના અવસ્થામાં સલામત હોય છે અને તેથી વિશ્વમાં જે ખેંચાખેંચ થતી હોય છે તેમાં કાલ અને સંજોગોની ઉથલપાથલમાં તે અનાસક્ત રહે છે અથવા તો અનાસક્ત રહી શકે છે. જ્યારે આવો મુક્ત પુરુષ મન પ્રાણ અને દેહના વ્યક્તિત્વને ધારણ કરે છે એટલે કે કર્મ કરે છે ત્યારે પણ તે વિશ્વાત્મા સાથે એક હોય છે. આ રીતે યોગમાં અચંચળપણે સ્થિર અને સિદ્ધ થઈ એ જ્ઞાની પુરુષ પ્રકૃતિની કોઈ પણ ભૂમિ અને ભૂમિકાનો સ્વીકાર કરી શકે છે તેમજ જગત કાર્ય કરી શકે છે અને છતાંય એની પરમ શાશ્વત સાથેની એકતાનો લોપ થતો નથી. શ્રી અરવિંદ જણાવે છે તેમ શરૂઆતમાં આ જ્ઞાન બુદ્ધિ પ્રધાન હોય છે પણ ધીરે ધીરે જીવનાનુભવ થકી આ પ્રકારની આધ્યાત્મિક ભાવનાની અવસ્થા પણ આવે છે. આમ મનનું અને હૃદયનું આ રૂપાંતર સમગ્ર માનવ પ્રકૃતિના રૂપાંતરની ચાવી બની રહે છે. આ પ્રકારની જીવન ભાવના કહો કે એ ભાવનામાં થયેલો આપણો એક નવજન્મ નવ આવિર્ભાવ આપણી ભક્તિ અને આરાધનાના પરમ લક્ષ્ય એવા પ્રભુની પુરુષોત્તમ ચેતના સાથે એકતા કરવાને આપણને લાયક બનાવે છે. આમ પ્રારંભે ગીતા કર્મ અને બુદ્ધિ યોગના પાયા ચણીને આપણને અશાંત એવી માનસિક ભૂમિકામાંથી દૂર રહેલા સાક્ષી પુરુષની અવિકારી સ્થિરતામાં લઈ જાય છે અને ત્યારબાદ હવે ગીતા આપણને પ્રેમ અને આરાધનાવાળા ભક્તિ યોગનો બુદ્ધિ યોગ જોડે જ્યોતિર્મય સમન્વય સાધીને વધારે મહાન પૂર્ણ યોગ સુધી લઈ જાય છે. એ પૂર્ણ યોગ વડે માનવનો આત્મા વિશ્વવ્યાપી પરાત્પર સત્યને અને પ્રભુને પ્રાપ્ત કરે છે. પુરુષોત્તમ રૂપ પ્રભુની ચેતનામાં આરોહણ કરીને શાશ્વત ચેતનાની પરમ ચરિતાર્થતા અનુભવે છે અને એ રીતે વ્યક્તિનો આત્મા કાળમાં જન્મ ધારણ કરનારી મર્ત દશામાંથી શાશ્વતની અનંતતામાં આરોહણ કરે છે અને આધ્યાત્મિક ચિરંજીવી અનંત આનંદની પરાકાષ્ઠા પણ અનુભવે છે. આમ શ્રી અરવિંદ જણાવે છે તેમ પૂર્ણ યોગ એટલે પ્રભુ માટેની ખોજ, શાશ્વત સાથે મિલન કરવાનો પ્રયત્ન. તેઓ જણાવે છે કે શાશ્વત પ્રભુ વિશેનું આપણું જ્ઞાન જેટલા પ્રમાણમાં આપણામાં પર્યાપ્ત હશે તે પ્રમાણેની આપણી ખોજ બનશે અને તદનુસાર યોગની ગહનતા, પૂર્ણતા તથા સાક્ષાત્કારની સમગ્રતા આપણે પ્રાપ્ત કરી શકીશું. શ્રી અરવિંદ જણાવે છે કે જે રીતે માનવ અનંત પ્રભુ પ્રત્યે ગતિ કરે છે તે રીતે તે અનંત પ્રભુ પણ એનો સ્વીકાર કરે છે. યે યથા મામ પ્રપદ્યતે ગીતાની આ પરમ વાણી છે. મિત્રો, શ્રી માતાજીની અસીમ કૃપાથી શ્રી અરવિંદ સાહિત્ય પરિચય શ્રેણી અંતર્ગત આપણે શ્રી અરવિંદ લિખિત ગીતા નિબંધોનો પરિચય પ્રાપ્ત કરી રહ્યા છીએ. આ પરિચય શ્રેણીના
29માં મણકામાં જોડાવા બદલ સૌ ભાવકો અને સાધકોને વંદન. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. ઓમ તત્સવિતુર્વરમ રૂપમ જ્યોતિઃ પરસ્ય ધીમહિ યન્નઃ સત્યેન દીપયેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.